આપણને એટલે કે મનુષ્ય માત્રને એક વિશિષ્ટ શક્તિ કુદરતે મળેલી છે. તે એટલે વિચાર શક્તિ, નિર્ણય શક્તિ. સ્વતંત્ર પાછા લઈ શકીએ. હા, સ્વતંત્ર બુદ્ધિથી સ્વતંત્ર નિર્ણય લઈ શકીએ. હા, અને આપણું જીવન ઉન્નત, સફળ, સાચા આનંદ તરફ, સાચી ખુશી તરફ આપણે લઈ જઈ શકીએ ખરા. અને તેના માટે પ્રેરણારૂપ ઘણી બધી વાતો શાસ્ત્રો, મહાપુરુષો, સંતો, ઋષિઓના ચરિત્રો છે સામે. અને એ વાગોળીએ કે વાંચીએ ને તેમાંથી કંઈક ને કંઈક આપણને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય. કંઈક કરવાનું આપણને મરજી થઈ જાય કે ચલો આપણે પણ આ વિચાર તરફ જાય. સારો સંગ છે, સારું સત્સંગ છે, સારું સદવિચાર છે અને સત્કાર્ય, એ તરફ આપણું જીવન જાય તો ખરેખર ઉન્નત જીવન બને. અને નહીતર વાતાવરણમાંથી એવા અધોગતિના અથવા તો રાગ દ્વેષના વિચારો તો મળતા જ હોય છે. એ ઉછીને લેવાય ન પડે, આપોઆપ આવી જાય. ગોતવા ન પડે, મહેનત ન કરવી પડે, વાંચવું ન પડે, ખબર નહીં ક્યાંથી આવી જાય. હા, અને એ કાઢવા મુશ્કેલ. તે કાઢવા માટે થઈને સૂક્ષ્મ દ્રષ્ટિ જે ગણપતિ દાદા, હા, ગણપતિ બાપાની દીર્ઘ સૂક્ષ્મ અને દીર્ઘ, ઝીણી આંખ, સાવ ઝીણી આંખ. કામ શું બતાવે છે કે સૂક્ષ્મ અને દીર્ઘ દ્રષ્ટિ રાખી અને અનેક પ્રલોભનો આવશે, રાગ દ્વેષ, આજે સ્વાર્થ અને વેર વૃત્તિઓ અને ધર્મના નામે પણ અધર્મના વિચારો, ખોટા વિચારો, એમાં ભોગ ભર્યા વિચારો, સંપત્તિ કેમ વધારે મેળવી, કે નહીં પણ મેળવી રાખે, લાખો કરોડો રૂપિયાની સંપત્તિ, જમીનો બધી ભેગી કરી રાખે અને બ્રહ્મ ને પરબ્રહ્મ ને એવી બધી વાતો કરી અને વધારે લોભમાં, સ્વાર્થ વૃત્તિમાં અને પછી રાગ દ્વેષ દ્વારા, વ્યય વૃત્તિ દ્વારા હિંસા ઉપર ઉતરી જાય. આવી વખતે આપણી બુદ્ધિ છે ને તે ગણપતિ દાદા પાસેથી પ્રેરણા લઈ અને સૂક્ષ્મ દીર્ઘ દ્રષ્ટિ રાખીએ, સાંભળીએ બધું બહુશ્રુત એટલે સારા શાસ્ત્રોના વિચારો અને પ્રવચનો હોય તો પ્રવચનો અને મંત્રો હોય તો તેનું ઉચ્ચારણ. સવાર સાંજ વેદમાં કેવું કીધું છે, સવારની સંધ્યા અને સાંજની સંધ્યા. વેદ મંત્રોનો પાઠ કરીએ, ગીતાનો પાઠ કરીએ તો આપણી બુદ્ધિ વધારે સૂક્ષ્મ સારી થાય. કારણ કે સારી થાય એના માટે સ્વતંત્ર તો આપણને સ્વતંત્રતા તો છે જ. એટલે આવું શા માટે ન કરીએ? ખોટા નિર્ણય લેવાય જાય, ખોટો સંગ થઈ જાય. ભીષ્મ પિતામહ એ અધર્મને પથ્થે રહ્યા, એક ખોટો નિર્ણય લેવાઈ ગયો, દુર્યોધનને કહી દીધું. દુર્યોધન બહુ કટુ વચન બોલતો હતો. તમે ઉશ્કેરવા માટે ભીષ્મ પિતામહે વચન દીધું, જા કાલ સવારે આ પૃથ્વી પાંડવ વિહોણી કરી નાખીશ, એટલે કે મારી નાખીશ. આ સમાચાર શ્રી કૃષ્ણ ભગવાનને તો મળી જ જાય, પાંડવોને પણ મળી જતા. પણ એ તો નિષ્ફિકર. જો ભગવાન જેની સાથે હોય ને એ કેવા શાંત, એને ખબર જ છે કે મારી ચિંતા કરવા વાળો બેઠો છે, હું શું કામ કરું. એ તો શાંતિથી સુઈ ગયા પાંચેય પાંડવો ને દ્રૌપદી. સદવૃત્તિ રાખે, સદધર્મને માર્ગે ચાલે, પણ ભગવાન સાથે છે એટલે કેવી શાંતિ અને હળવાશ રહીએ. ભગવાનને ચિંતા ન રહીએ, ભગવાનને દોડ્યા. એ દ્રૌપદીને કીધું ચાલ ભીષ્મ પિતામહ પાસે જવું છે, સાદો વેશ પહેરી અને ભીષ્મ પિતામહને તારે પ્રણામ કરવાના છે, આશીર્વાદ માગવાના છે. અને ભીષ્મ પિતામહ પાસે ગયા. તે વખતે યુદ્ધમાં પણ એ કોઈ નારી હોય તો એને મહાપુરુષના દર્શન કરવા માટે એ છૂટ હતી. અને ભીષ્મ પિતામહ પાસે આવીને પ્રણામ કર્યા, આશીર્વાદ આપો. ત્યારે ભીષ્મ પિતામહે આશીર્વાદ આપી દીધા. શું? અખંડ સૌભાગ્યવતી ભવ. ત્યારે દ્રૌપદી બોલે છે કે દાદા આ જન્મના કે આવતા જન્માના? ત્યારે કે કોણ? તું દ્રૌપદી? એના અવાજથી ઓળખી ગયા દાદા કે દ્રૌપદી છે. મેં તો ભાનુમતીને કીધું તું,
પણ આ તો દ્રૌપદી તું અહીંયા ક્યાંથી અત્યારે અડધી રાત્રે જુઓ એ સ્ત્રી કેવી મળદામાંથી પસાર થઈને અડધી હિંમતવાળી. રાત્રે હા ત્યારે દ્રૌપદી એ કહ્યું કે ભાઈ આ જન્મના આશીર્વાદ આપો છો કે આવતા જન્મના? તો ભીષ્મ સમજી ગયા કે મારું વચન એ મારું વચન ખાલી ન જાય. ચાલ, તારી સાથે કૃષ્ણ આવ્યા છે ને, મારું એક વચનને બદલાવવા માટે, તોડવા માટે બીજું વચન એ સુધારનાર એ ભગવાન કૃષ્ણ સિવાય કોઈ ન હોય. બીજું કોઈ ન હોય. ચાલ, બહાર આવ્યા, કૃષ્ણ ભગવાનને નમસ્કાર કર્યા કે ભગવાન તમે આ મને કીધું હોત તો. ભગવાન કે હું કોઈને આદેશ આપતો નથી. અર્જુનને પણ ગીતામાં કાંઈ આદેશ આપ્યો? નહીં. એને સમજાવ્યું. અને ભીષ્મ પિતામહને કીધું કે તમે ઉપાય બતાવો. એણે ઉપાય બતાવ્યો કે કાલ સવારે શિખંડીને આગળ રાખીને અર્જુનને દ્રૌપદીને કીધું કે લડવાનું છે અને હું હથિયાર મૂકી દઈશ અને મારી જીવન લીલા સંકળી લઈશ. ભગવાન સાથે હોય ને, ખોટો નિર્ણય કદાચ લેવાઈ જાય. આપણે બને ત્યાં સુધી આપણી સૂક્ષ્મ બુદ્ધિ રાખી સારો સંગ, સત્સંગ અને સરસ મજાનું ચિંતન મનન એ આપણે કરતા રહીએ, સંવાદ કરતા રહીએ સાથે મળીને, તો પણ આપણી બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય અને ખોટો નિર્ણય ન લેવાય, ખોટો રસ્તો ન લેવાય, ખોટા રાગ દ્વેષ કુટુંબમાં, સમાજમાં, અને આપણે સદવિચાર ધરાવીએ અને સદવિચાર કહેતા રહીએ. તો આ સૂક્ષ્મ દ્રષ્ટિ, આ નિરંતર સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની ગણપતિ દાદાએ આપણને ઉપદેશ દ્વારા આપણને કહ્યું છે, માર્ગદર્શન કર્યું છે કે સૂક્ષ્મ દ્રષ્ટિ રાખીએ, ધ્યાન વધારતા જઈએ, ચિંતન મનન કરીએ અને આપણું જીવન વધુ ને વધુ શાંત, પ્રશાંત, સાત્વિક અને ઈશ્વર તરફ જાય એવું આપણે કરતા રહીએ.